રાધે 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 ને આપણે રાધે રાધે રાધે. એની મજા હતી. ખરેખર આપણે જે મજા લીધી આ પ્રજા નહીં લઈ શકે. ભલે 2000 ની નોટ વાપરે, પણ આપણે જે ઈ 500 ની મજા લીધી આ મજા લે નો લે એનું કારણ છે એને ભૌતિક સુખ અડી ગયું. એ ભૌતિક સુખમાં અંજાઈ ગયા. ઓલાઈ લીધું એટલે આપણે લેવું જોઈએ. એક આપણે હતા હારા ખેડૂત છોકરો, તમને કોઈ આવડું વતવણું લાવતું ને પેન, મોટું પેન, તો એને વળી પાછી આમ જાઓ પેલી ટીકડો આવતો, તીખો ટીકડો, અને આંબલી આવતી, ખબર છે આંબલી કેટલાની પાણી આવે જો. આ દેશી હતું આપણું બધું યાર. તે ઈ અડધું વતવણું કરીને દે. આ ધીમે ધીમે આ બધું લુપ્ત થતું ગયું. મારું કેવું રાધે રાધે કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. કેવાનો મારો ભાવ. ભગવાનના મંદિરે જઈ ઝાલર વગાડતા આપણી માએ આપણને શીખવાડ્યું. નગારો વગાડતા આપણા બાપે શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત કે નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. 2 હાથ જોડી નમસ્કાર કરવાના અને આમ ચરણામૃત લેવાનું. એક હાથ આમ રાખવાનો આમ, અને પૂજારીજી આમ ચરણામૃત નાખે આખે ડાળું પછી માથે મૂકવાનું. અમુક સવણામાં કોણે શીખવાડાય એને ગોચી. નકર આ સવણામાં હતું જ નહીં. લ્યો આ સવણામાં કોઈને આવ્યું ક્યાંથી નથી ખબર પડતી. ન્યા સુધીનો વાંધો નહીં. દંડવત પ્રણામ કરતા આપણા બાપે શીખવાડ્યું મંદિરે લઈ જઈને કે આવી રીતે દંડવત પ્રણામ કરાય, 2 હાથ જોડીને નમસ્કાર કરાય. ભારતીય સંસ્કૃતિને આ લોજિક છે યાર, વિજ્ઞાન છે કે 2 હાથ જોડીને તમે નમસ્કાર કરો. 8 ઉર્જાઓ, 8 આંગળીઓની ઉર્જા તમારી અંગૂઠામાં આવીને મસ્તિષ્કમાં પડે એટલે તમારું મગજ શાંત રહે. આ એક વિજ્ઞાન હતું. પણ હવે નીકળી ગયું. હવે તો શું છે, કોઈ પાસે ટાઈમ નથી. અમુક જગ્યાએ મંદિરે જવાનો ટાઈમ નથી. અને કદાચ આપણે આમાં મળ્યા હોય ને આપણે એમ કહીને લે ભાઈ ભાભી તમે આવો ઘેરે બેહવા, ત્યાંથી ભાઈ ન બોલે પેલા ભાભી બોલે અરે ભાઈ મરવાની નવરાઈ નથી. તોય ઓલો ગોબો ઉપાડ લે, ખબર નહીં પડે આખા ગામને મરવાની નવરાઈ નથી. એ અમુક પાસે જે ટાઈમ નથી ને કદાચ હાલ્યા જાય ને તો મંદિરે દર્શન કઈ રીતના કરે એ ધીમે ધીમે લુપ્ત થતું જાય. આમ ગાડી લઈને હાલ્યા જાય, હનુમાનજીની ડેરી આવે, હાલ્યા જતા ટેટ. હવે આ કયા શાસ્ત્રમાં લખ્યું હોય છે? પેલા ટીટ કરવાનું પછી આમ કરવાનું. હનુમાનજી વિચાર કરે મારો દીકરો મારી હાજરી પૂરવા આવ્યો એવું લાગે છે. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી હોય હવે આપણે આ નમસ્કાર આવી રીતે ચાલુ કદા છે તો આ આપણે અંગ્રેજીમાં આને મોટા કરીએ છીએ. એ તો કાલ હવાર ભગવાનના નામે ટૂંકા કરી નાખી. એ તો હાયલા જાય ને કેતા જાય હાય અન્નુ ને હનુમાન બાપા કે આને. આ 71 પેઢીનો બાપો છે, મોઢું ફેરવી નાખીએ એક ગદા ભેળેલું. હાય અન્નુ. અત્યારે કદાચ તમને ઓકવર્ડ લાગશે કે હિતેશભાઈ આવું બોલે છે, ભગવાન પ્રત્યે બોલે છે. તો હિન્દી ફિલ્મ વાળા ઘણી સંસ્કૃતિનું નાશ કરવા ન્યા કોઈ કહેવા નહીં જાય. ન્યા તરત એમ કે એ તો જોયા જેવું ફિલ્મ છે. હારા ફિલ્મ જોવા હોય ને તો ગુજરાતી ના જોવો, નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, એને જોવો તો ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું હતી, આપણા ગામડા શું હતા, આપણા રીતિ રિવાજ, આપણા પહેરવેશ શું હતા. નકર આ ટૂંકા પહેરવાનું તો આપડા આ ફિલ્મ વાળા શીખવાડ્યું ને.